તો છોટાઉદેપુરના પાવીજેતપુર નજીક ભારજ નદી પર આવેલ ડાયવર્ઝનનો પ્રશ્ન ગંભીર બની ગયો છે. ગત વર્ષે તૂટી ગયેલ બ્રિજ પછી તંત્રએ તાત્કાલિક અવરજવર માટે 2.5 કરોડમાં ઓલવેધર ડાયવર્ઝન બનાવ્યો હતો, જે ચોમાસામાં તૂટી ગયો. ત્યારબાદ ફરીથી નવા ખર્ચે ₹4 કરોડનો ડાયવર્ઝન બનાવાયો, પરંતુ હવે તે પણ ભારે વરસાદના પ્રથમ પ્રવાહમાં જ ધોવાઈ ગયો છે. આરોગ્ય, શિક્ષણ અને રોજગાર સાથે જોડાયેલ લોકોને પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા ગેરસમજદારી અને રેતીના ગેરકાયદેસર ખનનની પાછળ બ્રિજના પાયા નબળા બને છે. તંત્ર દ્વારા કરાયેલ કામમાં ટેન્ડર 9.93% ડાઉનમાં ન ભરાતા ગુણવત્તા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. પ્રજાની ફરિયાદ છે કે નેતાઓ અને અધિકારીઓ ગંભીર પ્રશ્નોની સામે મૌન ધારણ કરે છે, ત્યારે સ્થાનિક લોકોને તાત્કાલિક સ્થાયી અને મજબૂત ડાયવર્ઝનની માંગણી કરી રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે હવે વાસ્તવિક કામગીરી કરવામાં આવે, માત્ર તહેવાર જેવા ઉદ્ઘાટન નહીં.